नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीमद् भागवत सुबोधिनी रसपान तारीख 18/8/2020 सत्र क्रमांक 64 त्रीजो स्कंद 10मो अध्याय 9મા અધ્યાયમાં બ્રહ્માજીએ જે સ્તુતિ કરી અને ભગવાને જે ઉત્તર આપ્યો એના અનુસંધાનમાં આ 10મા અધ્યાયમાં કાલ સૃષ્ટિનું નિરૂપણ છે। કાલ દ્વારા સૃષ્ટિમાં સહાયતા કઈ રીતે છે તો 2 અધ્યાય 10મો અને 11મો જે કાલ સૃષ્ટિ એ સમજાવે છે। કાલ દ્વારા તત્વોની અને મુક્ત થયા ન હોય તેવા જીવોની સૃષ્ટિનું નિરૂપણ કરવાનું છે। તો આ સૃષ્ટિમાં વિભૂતિની મુખ્યતા છે। હવે રૂપ એટલે પદાર્થોની સૃષ્ટિમાં કાલ અને જીવ એ 2 કારણો અને નામ સૃષ્ટિમાં વેદ કાયમ છે। તો 2 અધ્યાય 10મો અને 11મો જગતના સર્વ પદાર્થોની હદ એ કાલથી બંધાય છે। એટલે શ્રી આચાર્ય ચરણે એવું સમજાવ્યું કે કાળ સર્વ પદાર્થોનો રચનારો છે અને એથી કાળની કથા સૃષ્ટિના પ્રકરણમાં કહેવામાં આવી છે। 2 અધ્યાયથી નિરૂપણ છે। 10મા અધ્યાયમાં સામાન્ય રીતે અને 11મા અધ્યાયમાં વિશેષ રીતે। તો કાળના જુદા જુદા કાર્યોનું નિરૂપણ એ 10મો અધ્યાય સમજાવે। સાથે સાથે 10 પ્રકારની સૃષ્ટિ એની સમજણ આપે। તો કેવળ શ્રી સુબોધિનીજીનું અનુસંધાન લઈએ સમજવામાં થોડુંક અઘરું પડે 10મો અને 11મો અધ્યાય। એની સાથે સાથે વિદ્વતજનોનો અભિપ્રાય આપણે જાણીએ, એમનું ચિંતન, એમનું મનન, એમનું વક્તવ્ય એને જાણીએ તો આ અધ્યાય સમજવામાં થોડીક સાનુકૂળતા રહેશે। કારણ કે જે શ્રોતાઓ વક્તવ્યની પહેલા અને પછી સુબોધિનીજી વાંચે છે, વિચારે છે, એ આ વાત સારી રીતે સમજી શકશે। તો જગતો ભૂત સર્ગસ્તુ બ્રહ્મા સ્વત્ર નિરૂપિતા, જગતની મહાભૂતોની સૃષ્ટિ તો બ્રહ્મા છે, ત્યાંથી શ્રી આચાર્ય ચરણ એની સમજણ આપે। પેલા ભાગવતાર્થ પ્રકરણનો મત સમજ્યા, હવે સુબોધિનીજી આધારિત જે અનુસંધાન છે એને જાણ્યા। બ્રહ્માજી તપસ્યા કરી અને સૃષ્ટિનું નિર્માણ કરે। હવે ભગવાન જ જો અંતર્હિત થયા તો ભગવાનની અનુપસ્થિતિમાં બ્રહ્માજીએ કેવી રીતે આ મહત્વનું સૃષ્ટિ નિર્માણ કર્યું, આ એક પ્રશ્ન થાય। તો પહેલા શ્લોકમાં અંતર્હિતે ભગવતી બ્રહ્મા લોક પિતામહા પ્રજા સસર્જ કથિતા દૈહિકીર માનસિર વિભૂતિ। 30 શ્લોકનો આ અધ્યાય છે, 10મો અધ્યાય। પ્રજા સસર્જ કથિતા, કેટલા પ્રકારની પ્રજાની રચના કરી અને દૈહિકી, માનસી અને વાચિકી એ 3 પ્રકારની સૃષ્ટિ છે। તો
जनकस्यापि जनकत्वात् બ્રહ્માલોક પિતામહા. એમની ઉંમર કેટલી છે તો આવતો અધ્યાય આપણને સમજવા મળશે. એટલે આ શબ્દ ત્યાં સમજાશે કે બ્રહ્માજીને લોક પિતામહ શેને માટે કહ્યા છે. સર્વ પ્રકારેણ કરણ સમર્થા, બધું જ કરવાને માટે સામર્થ્યવાન છે, કારણ કે ભગવાને આશીર્વાદ આપ્યા છે. ये च मे भगवान पृष्ठस्त्वय्यर्था बहुवित्तम. ભગવાન નીતિ સંબોધન વિસ્મરણે હેતુ. હવે વિદુરજી જે પ્રશ્ન પૂછે છે એમાં મૈત્રી મુનિને ભગવાન સંબોધન કરે છે કે આગળના મેં પ્રશ્નો પૂછ્યા છે એને ભૂલી ન જશો. શ્રોતાને શ્રવણમાં અભિરુચિ થાય ત્યારે મનમાં પ્રશ્નો થાય. એવી જ રીતે વિદુરજી મનમાં જે પ્રશ્ન હતા એ મૈત્રેય મુનિને પૂછેલા છે અને મૈત્રેયજી વિદુરજીને 6 શ્લોકથી એનો ઉત્તર આપે છે. તો વિરિંચોપી તથા ચક્રે દિવ્યમ વર્ષ શતમ તપાહ. બ્રહ્માજીએ તપ કર્યું તો દેવતાઓના 100 વર્ષ સુધીનું તપ કર્યું. તો 6 શ્લોકનો સંબંધ તપ, જ્ઞાન, ક્રિયા, નિર્દોષપણું, વિચારશીલતા અને સર્જન એની સાથે છે. દિવ્યમ વર્ષમ તપાહ. વર્ષો સુધી દેવતાઓના 100 વર્ષ સુધી તપ કર્યું અને એની આગળ તદ વિલોક્યાબ્જ સંભૂતો વાયુનો યદધિષ્ઠિતા. જેના ઉપર પોતે બેઠેલા હતા એ કમળને અને જળને એ સમયના કાળે કરેલા બળવાળા વાયુથી કંપાયમાન જોયું. સુબોધનીજીમાં જે નથી, થોડુંક એક શબ્દ પ્રભુ પ્રેરણાથી સૂજ્યો છે, એના માટે કંઈક વિચાર કરીએ. બ્રહ્માજી, કમળની સાથે સંબંધ બ્રહ્માજીનો. હવે આખું આપણું જે પૌરાણિક સાહિત્ય છે, હવે કમળનું મહત્વ શું છે જરા જાણીએ આપણે. પાછળ પણ જે ચિત્રજી આપ લોકોને દર્શન થાય છે એમાં પણ ભગવાનના 4 શ્રી હસ્ત, એમાં એક શ્રી હસ્તમાં કમળના દર્શન થાય છે. ખૂબ જ સુંદર મજાનું ખીલેલું કમળ. એની પાછળ હવે દેખાશે બરાબર જે શ્લોક આપણે બોલીએ છીએ, શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ. તો નાભીમાંથી કમલ અને પછી એમાં બ્રહ્માજી બિરાજમાન હોય એ પણ સંબંધ છે. તો આપણા પુરાણ ત્યાંથી લઈને સાહિત્યના ગ્રંથો અને એનાથી આગળ વધી આજ દિવસ સુધીના તત્વચિંતકો કમળને માટે ખૂબ જ યશોગાન કરે છે. આપણું સાહિત્ય એવું કહી શકાય કે મુક્ત કંઠે કમળની પ્રશંસા કરે છે. સૌંદર્યની સમજણ ક્યાંકથી મળે છે તો કમળ આપણને આપે એવું કહી શકાય. તો ભગવાનના શ્રીહસ્તમાં આ પુષ્પએ સ્થાન પ્રાપ્ત કર્યું છે. પુષ્પ તો ઘણા બધા છે, પણ આની વિશેષતા શું? લક્ષ્મીજીને માટે પણ વિચારીએ તો લક્ષ્મીજીને માટે એવું કહેવાય કે કમલદાસ. બ્રહ્માજીને માટે વિચારીએ તો બ્રહ્માજીને માટે એવું કહેવાય કે કમલાસન છે, કમલના આસન પર બિરાજમાન છે. અને શ્રીરાજી બાવાને માટે વિચારીએ તો શ્રી ઠાકોરજીના યુગલ શ્રી ચરણોમાં કેટલાક ચિહ્ન છે. એની ભાવભાવના પણ સમજાવવામાં આવી છે. તો શ્રી ઠાકોરજીના દક્ષિણ શ્રી ચરણ કમલમાં કમલનું ચિહ્ન છે. હવે એ કમલના ચિહ્નનો ભાવ શું? તો
ભક્તિરૂપી જલમાં રહેલા ભક્તોનું હૃદય એ કમલરૂપ છે. એટલે જલ છે એ ભક્તિરૂપી છે અને ભક્તોનું હૃદય છે એ કમલરૂપ છે. અને એ કમલને શ્રી ઠાકોરજી ધારણ કરે છે. એનાથી આગળ વિચારીએ, શ્રીમદ ભાગવતમાં ઘણા શ્લોકો જેમાં શ્રી ઠાકોરજીના શ્રીઅંગને કમલની ઉપમા આપવામાં આવી. આપણો હોય તો હાથ કહી શકાય, પણ શ્રી ઠાકોરજીનો હસ્તકમલ. આપણો હોય તો આપણે પગ કહીએ, પણ શ્રી ઠાકોરજીનો શ્રી ચરણ કમલ. આપણું હોય તો આપણે હૃદય કહીએ, પણ શ્રી ઠાકોરજીને માટે હૃદય કમલ. આપણું હોય તો આપણે આંખ કહીએ, પણ શ્રી ઠાકોરજીને માટે નેત્ર કમલ. આવા ઘણા શબ્દો મળ્યા આપણને. તો કમળ ભગવત સેવામાં, મર્યાદામાં, પૂજનમાં તો ઉપયોગી છે જ. મહાદેવજીના ભક્તો પણ ગાન કરે, હરિસ્તે સાહસ્ત્રમ કમલવલીમાદાય ઇત્યાદિ શ્લોકો મળે. તો આપણું શાસ્ત્ર, આપણું સાહિત્ય, આપણા તત્વચિંતકો કમળને આટલું બધું મહત્વ આપે, તો તમારા ને મારા જીવનમાં શીખવા જેવું શું કમળમાંથી? તો અત્યારે જે ચાલી રહ્યું છે વિપરીત સંજોગો, વિપરીત સંજોગોમાં પ્રેરણા આપે કોઈ, તો એમાંનું એક કમળ પણ આપી શકે. વિચાર કરીએ આપણે જરા. કમળ કાદવમાં ખીલે છે, ઘણી વિપરીતતા છે. તો આપણા જીવનમાં પણ આવી પરિસ્થિતિ કદાચ હોય, સંજોગો સાનુકૂળ ન હોય અને આપણે પણ એવી રીતની પરિસ્થિતિમાં હોઈએ, તો આસપાસ કાદવ હોવા છતાં પણ કમળનો એક ગુણ છે, એ પોતાનો વિકાસ કરી લે છે. અને કમળ વિકાસ જ્યારે કરે છે, ત્યારે કમળનું મુખ એ સૂર્યનારાયણ તરફ હોય છે. સૂર્યનારાયણ પાસેથી ઉર્જા મળે, શક્તિ મળે, એક દ્રષ્ટિ મળે, સામર્થ્ય મળે. તો કમળ દ્રષ્ટિ ઉન્નત રાખે છે, મનુષ્યને શીખવાડે છે વિચારો ઉન્નત અને ઉત્તમ રાખો અને દ્રષ્ટિ પણ ઉન્નત રાખો. અને વિપરીત સંજોગો હોય, પરિસ્થિતિ હોય, એ સમયે તમે તમારો વિકાસ કરી શકો. હવે વિકાસ કર્યો પછી શું? તો જીવનમાં વિકાસમાં જે ઉચ્ચ આદર્શો જોઈએ છે, એ આદર્શોની પ્રેરણા આપણને કમળની પાસે મળે. વિકાસ કરતા કરતા એક કક્ષા સુધી પહોંચી ગયા. તો ગુજરાતી ભાષામાં આપણે શબ્દ બોલીએ છીએ જલ કમલવત. ઘણું બધું પ્રભુ કૃપાથી મેળવ્યું, એમાં આસક્ત થવાનું કે નહીં થવાનું, તો એ આપણને કમલ શીખવાડે છે. કમલ જલની અંદર હોય છે, પણ એ એનાથી ખૂબ જ લોભાયમાન નથી થતું, પોતાની જાતને અલિપ્ત રાખી શકે છે. જે નિરૂપણ શ્રીમદ ભગવદ્ ગીતા કરે છે, બ્રહ્મણ્યાદાય કર્માણી સંગમ ત્યક્ત્વા કરોતિ યથા લિપ્યતે નસ પાપેન પદ્મપત્રમિવામ્યસા. ત્યાં આગળ પદ્મપત્ર, કમળનું પાંદડું, કમળનું પત્તું. યોગી પુરુષ પણ જો કર્મ કરે, પણ કર્મ કરતા કરતા એમાં પોતાનું મન ન રાખે, પણ કર્મને જો ભગવદ અર્પણ કરી દે છે, તો એને મુશ્કેલી નથી પડતી. આપણે પણ જે પણ કર્મ કરીએ એ બધું પ્રભુ પ્રત્યે છે. સંસારના જીવને કમળ શીખવાડે છે, સંસારમાં રહીને પણ અલિપ્ત રહો.
આ કમળનો ઉપદેશ છે. મનુષ્યની મુશ્કેલી એ છે, વિસ્તાર ખૂબ વધારી દે છે, પણ પછી જ્યારે એનો સંકેલો કરવાનો આવે છે તો પોતાની જાતે કરી નથી શકતો. વિસ્તાર સામર્થ્ય હોય એટલું કરો, જલ કમલ વત પણ રહેવાનું, અને સંકેલો કરવાની પ્રેરણા ક્યાંથી આપે? તો કમળનો સ્વભાવ શું? સૂર્યોદય થાય છે, કમળ ખીલે છે, અને સૂર્યાસ્ત થાય છે, કમળ પાછું ભીડાઈ જાય છે. જીવનની પણ ઉત્તરાવસ્થા આવે. જે પણ આપણે વિસ્તાર કર્યો હોય એની વ્યવસ્થા કરવી જરૂરી છે. તો કમળ આપણને આવી અનેક પ્રકારની પ્રેરણા આપે. અને જ્યારે આપણે શ્રી મહારાણીમાના દર્શન કરીએ છીએ ત્યારે શ્રી યમુનાજી તો કમળના સુંદર મજાના માલાજી શ્રીયસ્તમાં ધારણ કરી નિકુંજના દ્વાર ઉપર ઠાળા છે. અને શ્રી ઠાકોરજી પણ પોતાના શ્રીકંઠમાં માલાજી તો અનેક ધારણ કરે, પણ કમલના પુષ્પની કંઈક વિશેષતા છે. શીતળતા એ તો એનો ગુણધર્મ જ છે. તો મનુષ્યના જીવનમાં પણ આવા અનેક સિદ્ધાંતો આ એક પુષ્પ પાસેથી આપણને જાણવા મળે. અને ભારત દેશ એમાં તો કમળને રાષ્ટ્રીય પુષ્પ તરીકે પણ ઘોષિત કરવામાં આવ્યું છે. તો બ્રહ્માજી બિરાજમાન છે, થોડું કંપાયમાન થતું જુએ છે ત્યાં આગળ. અને પદ્મમંબશ્ય તત્કાલ પૃથ્વીર્યેણ કંપિતમ. કમળને અને જળને જે કાળે કરેલું બળ હતું એ વાયુથી કંપાયમાન જોયા એટલે અંતઃકરણમાં જે ઉપાસના રહી હતી 100 વર્ષનો દિવ્ય તપ, એના કારણે જલની સાથે સાથે એ વાયુનું પણ પાન કરી ગયા આ બ્રહ્માજી. તો આપણને થાય કે જ્ઞાન ક્યાંથી થયું? તો શ્રી આચાર્ય ચરણ સમજાવે, તપસ્યા તસ્ય જ્ઞાનમ જાતમ. તપ દ્વારા એમને જ્ઞાન થયું છે. ખૂબ મહત્વનો એક સિદ્ધાંત શ્રી આચાર્ય ચરણ 6ઠા શ્લોકની સુબોધિનીજીની એક કારિકામાં આપે છે. મનસા બ્રહ્મા નિત્યમેવ ભગવત પરિચર્યામ કરોત્યુક્તમ. પરિચર્યાનો અર્થ થાય છે સેવા. બ્રહ્માજી ભગવાનના સેવક છે. અને બ્રહ્માજી સેવા કઈ રીતે કરે છે? તો બ્રહ્માજી મનસા એટલે સતત પોતાના મન વડે, નિત્યમેવ એટલે નિત્ય ભગવાનની સેવા બ્રહ્માજી કરે છે. આપણી ભાષામાં માનસી સેવા કહી શકીએ આપણે. આ સુબોધિનીજીનો આનંદ છે. ક્યાંક ક્યાંક કોઈક શ્લોકમાં એકાદ પંક્તિ એવી મળી જાય કે જેમાં એક વિશેષ દ્રષ્ટિકોણ આપણને પ્રાપ્ત થાય છે. તો સતત ભગવત સેવા કરવાના સ્વભાવવાળા બ્રહ્માજી છે. એ કમળને આકાશમાં વ્યાપેલું જોયું, વિચાર કર્યો કે લય પામેલા લોકોને આનાથી હું ઉત્પન્ન કરીશ. આવો એક વિચાર કર્યો છે એમણે 7મા શ્લોકમાં. અને એનાથી આગળ પદ્મકોશમ તદાવિશ્ય, કમળની કળીઓમાં પ્રવેશ કર્યો અને એના વિભાગ કર્યા છે. તો કેટલા વિભાગ કર્યા બ્રહ્માજીએ એનું નિરૂપણ કર્યું. નિર્માણ કરવાને માટે સંકલ્પ કર્યો. પદ્મકલ્પ કેટલા એનું અનુસંધાન આપણને આ 7મો શ્લોક 8મો શ્લોક એના દ્વારા મળે. વિદ્વજનોનો અભિપ્રાય છે, હવે જેને આપણે કલ્પભેદની કથા કહીએ છીએ, આ બધું આપણને 10મા અને 11મા અધ્યાયમાં સમજવામાં મળશે. 10, 11 અને 12 આ 3 અધ્યાય એવા છે કે આખી જ સૃષ્ટિની જે પ્રક્રિયા છે એની સમજણ આપણને આમાંથી મળશે. સાથે સાથે તમારું ને મારું જે મૂળ છે
ભગવાન તો છે જ, પણ જ્યારે આપણે ભૂતલ પર આવ્યા છીએ તો પૃથ્વી પર આવવામાં આપણને જે નિમિત્ત છે એ ઋષિમુનિઓનો પરિચય પણ આપણને 12મો અધ્યાય કરાવશે. આ સૃષ્ટિની ઉત્પત્તિનો આખો જ ક્રમ. તો 360 પદ્મકલ્પો થયા એ વિદ્વજ્જનોનો અભિપ્રાય છે. 3 ગુણોના ભેદથી 3 વિભાગ કર્યા અને 14 લોકના ભેદથી 14 વિભાગ કર્યા. ત્રૈલોક્ય અને 14 લોક આપણે બોલીએ છીએ, તેના માટેનું કંઈક ચિંતન આપણે અહીંયા આગળ વિચારી શકાય. 100 જન્મનું તપ, 100 વર્ષનું તપ. અને અહીંયા તો શ્રી આચાર્ય ચરણ એનાથી પણ આગળ 9મા શ્લોકમાં સમજણ આપે, બ્રહ્માજીનો પરિચય આપતા. 100 જન્મથી પ્રાપ્ત કરેલ એમનું જે તપ હતું, સાથે સાથે 1000 અશ્વમેધ યજ્ઞ, તો યજ્ઞરૂપ નિષ્કામ કર્મ, એનું ફલ તો બ્રહ્માજી પણ એમને નથી બનાવ્યું. જે દેવી દેવતાઓ છે એમની વિશેષતાનો આપણને ખ્યાલ નથી, પણ આ ખૂબ જ ઉચ્ચ કક્ષા છે બ્રહ્માજીની. હવે કાલનું જે લક્ષણ એનું વિસ્તારથી વર્ણન 10મા શ્લોકમાં પૂછવામાં આવ્યું કે આપે કાલનું જે લક્ષણ કહ્યું હોય તો સંક્ષિપ્તમાં કહ્યું, પણ વિસ્તારથી અમને શ્રવણ કરવાની ઈચ્છા છે. તો કલયતી એટલે બધી જ વસ્તુઓની ગણના જેનાથી થાય તેનું નામ કાલ છે. અને કાર્ય બીજું કોઈ ન કરી શકે. એ કાર્ય કેવળ અને કેવળ એ ભગવાન જ કરી શકે. તો મુનિ મૈત્રેયજી અસાધારણ ગુણવાળા કાલનું જે લક્ષણ છે એ લક્ષણ સમજાવે છે. ખૂબ જ અઘરું છે આ કાળનું લક્ષણ સમજવું. તો કાલ કેવો? પરિચય આપ્યો, નિર્વિવેશ નિર્વિશેષ વિશેષ રહિત એવો આ કાલ છે. તો મનના ગુણ શું? તો સંકલ્પ અને ઈચ્છા. એવી રીતે કાલનો કોઈ પણ ગુણ ખરો કે નહીં? તો કે કાલનો એવો કોઈ ગુણ નથી. બીજી વાત, અપ્રતિષ્ઠિતા અંતરહિત છે. પ્રાકૃતિક ગુણોનો અંત આવે પણ કાલનો અંત એ આવતો નથી. તો જગતની હદ બાંધવાને માટે કાળની એક આવશ્યકતા એ સમજાવવામાં આવી. હવે જરાક સરળ ભાષામાં આ વિષયને આપણે સમજીએ, કારણ કે કેવળ સુબોધિનીજી એનું ભાષાંતર, એની કારિકા, એનો શબ્દાર્થ વિચારવા માટે જઈશું તો કદાચ થોડાક અટકી જવાશે. એટલે આપણી ભાષામાં આપણે વિચાર કરીએ. 100 વર્ષ સુધીનું તપ કર્યું, બ્રહ્માજીને દિવ્ય શક્તિઓની પ્રાપ્તિ થઈ. કમળના નાળમાં બ્રહ્માજી 14 લોકની સૃષ્ટિ રચે છે. એ સૃષ્ટિમાં 6 પ્રકારની પ્રાકૃત સૃષ્ટિ છે અને 3 પ્રકારની વૈકૃત સૃષ્ટિ, જેનું આપણે અનુસંધાન લઈશું. આપણા માટેનો પણ સંબંધ એમાંથી આપણને મળી આવશે. સાથે સાથે વિશ્વમાં જે ડાર્વિનની થિયરી છે, જે સ્કૂલ કોલેજીસમાં ભણાવવામાં આવે, તો આપણે એ પણ વિચાર કરી શકીશું કે ડાર્વિનની થિયરી આપણને કામની છે કે નહીં. એ પ્રશ્નનો ઉત્તર પણ આપણને હમણાં મળી જશે. તો દશવિધ સૃષ્ટિ, 6 પ્રકારની પ્રાકૃત સૃષ્ટિ, 3 પ્રકારની વૈકૃત સૃષ્ટિ અને એક મિશ્ર સૃષ્ટિ. હવે આખું જ પરંપરા કઈ રીતે ચાલે છે? તો ભગવાન બ્રહ્માજી, પછી કાળનો ઉલ્લેખ કર્યો. હવે 10 પ્રકારની સૃષ્ટિ, એમાં પ્રકૃતિમાંથી મહત તત્વ એની ઉત્પત્તિ થઈ છે. તો 3 પ્રકારનો કાળ 11, 12 ને 13 આ 3 શ્લોકમાં સમજાવ્યો. એ 3 શ્લોકમાં આદિદૈવિક કાલનું સ્વરૂપ, 14મા શ્લોકથી અધ્યાયની સમાપ્તિ સુધી આદિભૌતિક કાલનું સ્વરૂપ છે.
અને 11મા અધ્યાયમાં આધ્યાત્મિક કાળ જે છે તેનું નિરૂપણ આવશે. તો કાળ શું કરે? જગત જેવું છે તેવું પછી પણ હશે, કારણ કાલ એ જગતનું ઉપાદાન કારણ છે, કાળ એ નિત્ય છે. હવે મહત તત્વ એટલે શું? તો મહત તત્વનું એક નામ છે બુદ્ધિ તત્વ, જેને સર્વ કાર્ય સર્જનની આવડત છે, સમજણ છે. તો પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયું છે મહત તત્વ. આ બ્રહ્માજીની સર્વપ્રથમ સૃષ્ટિ તેનો ઉલ્લેખ આવ્યો એ મહત તત્વ, જે 15મા શ્લોકમાં સર્વપ્રથમ મહત તત્વની સૃષ્ટિ આપી છે. જે વૈષ્ણવ સુબોધિનીજી વાંચે છે તેમને ઉપયોગી થશે. હવે ક્રમબદ્ધ 10 પ્રકારની જે સૃષ્ટિ છે તેમાં સર્વપ્રથમ મહત તત્વની સૃષ્ટિ આવી. એની પછીનો 16મો શ્લોક 15મા શ્લોકમાં જ ઉત્તરાર્ધમાં બીજી સૃષ્ટિનું નિરૂપણ કર્યું, એ અહંકારની સૃષ્ટિ છે. એની પછી 16મા શ્લોકમાં ભૂત સર્ગ તૃતીયસ્તુ અને ચતુર્થ ઇન્દ્રિય સર્ગો, તો 2 પ્રકારની બીજી સૃષ્ટિ 16મા શ્લોકમાં છે. ત્રીજી અને ચોથી સૃષ્ટિ. તો મહાભૂતોની સૃષ્ટિ થઈ એ ત્રીજી સૃષ્ટિ છે. એને તન્માત્રાની સૃષ્ટિ કહેવામાં આવી. અને તન્માત્રા રૂપ દ્રવ્ય એમાં ન હોય તો મહાભૂતો આવી ક્યાંથી શકે? તો દ્રવ્ય શક્તિ એટલે સમજણ આપવામાં આવી વિકાસ. તો તન્માત્રાઓ મહાભૂતોનો વિકાસ કરે છે. પૃથ્વી, તેજ, જલ, વાયુ, આકાશ, અથવા તો આકાશથી ગણીને પૃથ્વી સુધી. આપણે આમ વિચાર કરીએ, આપણને લાગે કે માટીમાં શું છે, પણ જો ભગવાને માટી ન બનાવી હોય તો માટીનો ઘડો બની શકત કે કેમ એ પ્રશ્ન છે. જો ભગવાને પંચમહાભૂત ન બનાવ્યા હોય તો આપણું આ જે શરીર છે કે જેને આપણે પંચમહાભૂતનું બનેલું કહીએ છીએ, તો આપણું શરીર બની શકત કે કેમ એ પ્રશ્ન છે. સહજતાથી મળેલું હોય એટલે આપણને એની સમજણ ક્યારેક નથી હોતી, પણ આ વાત જરાક વિચારવા જેવી છે. તો એની પછીના ક્રમમાં 5મો અને 6ઠ્ઠો 17મા શ્લોકમાં બીજી 2 પ્રકારની સૃષ્ટિ, વૈકારિકો દેવ સર્ગ અને શસ્યસ્તુ તમસ સર્ગો, એ 2 પ્રકારની બીજી સૃષ્ટિનું નિરૂપણ સમજાવ્યું 17મા શ્લોકમાં. દેવોની સૃષ્ટિ એ વૈકારિક. વૈકારિક શબ્દનો અર્થ થાય છે સાત્વિક. હવે જ્ઞાન પ્રાપ્ત કરવા અને ક્રિયા કરવાને માટે ઇન્દ્રિયોની આવશ્યકતા, તેમજ પ્રેરણા માટે એ દેવોની આવશ્યકતા છે. એક ઇન્દ્રિયોના એક દેવતા એ તો આપણે આગળ વિચાર્યું હતું. તો દેવની પ્રેરણા વગર એ પદાર્થ ગ્રહણ નથી થઈ શકતું. 6ઠ્ઠી સૃષ્ટિ વિષયરૂપ એ તામસ સૃષ્ટિ છે. તો 6 પ્રકારની પ્રાકૃત સૃષ્ટિ, પછી વૈકૃત સૃષ્ટિ, એનું પણ નિરૂપણ આવ્યું. હવે હજી જો આને થોડુંક સરળ કરવું હોય તો મહત તત્વ એને ચિત્ત તરીકે ઓળખી શકાય. એ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એના જ્ઞાન માટે જેમ 12 જ્ઞાનેન્દ્રિયો છે, તેમજ અંતર્જ્ઞાનને માટેની 4 ઇન્દ્રિય, એનું નામ છે અંતઃકરણ ચતુષ્ટય. એને આપણે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર કહીએ છીએ. જો મન ન હોય તો સંકલ્પ, વિકલ્પ એ શક્ય નથી. 4 શબ્દ સંક્ષિપ્તમાં કહું છું. મન શું કાર્ય કરે? સંકલ્પ અને વિકલ્પ. એની પછી બુદ્ધિ. જો બુદ્ધિ ન હોય
તો નિશ્ચય નહીં થાય, ડિસિઝન નહીં લઈ શકાય. અહંકાર નહીં હોય તો કોઈ પણ કામ આગળ નહીં ચાલે, કારણ કે બધી જ ક્રિયાઓના આરંભમાં અહંકારનો સંબંધ તત્વજ્ઞ સમજાવે છે. તો અહંકાર, મન અને બુદ્ધિ આ ત્રણેયની પૂર્વ અવસ્થા, તેનું નામ ચિત્ત. તો મહત્તત્વમાંથી અહંકારની ઉત્પત્તિ એ પ્રાકૃતમાંથી બીજી સૃષ્ટિ, આવી રીતનો પણ ક્રમ સમજાવ્યો. તો આમ કરતા કરતા 6 સૃષ્ટિ એની સમજણ આપી. હવે 3 પ્રકારની જે વૈકૃત સૃષ્ટિ છે એમાં સર્વપ્રથમ ઉલ્લેખ કર્યો છે સપ્તમો મુખ્ય સર્ગસ્તુ ષડવિધસ્તુ શામચયા. 3 પ્રકારની વૈકૃત સૃષ્ટિ. એમાં સ્થાવર, વૃક્ષ વગેરેની સૃષ્ટિ એ પહેલી સમજાવી છે. સૃષ્ટિના સળંગ વિચાર કરીએ તો 7મી આવે, પણ બાકી આજે સ્થાવર વગેરેમાં પહેલી છે. તો એને મુખ્ય સર્ગ. હવે વિશ્વમાં રહેલી વનસ્પતિ વગેરેનો પરિચય ભાગવત કરાવે છે કે આ બધું આવ્યું ક્યાં છે. જેને આજની ભાષામાં કુદરત કહેવામાં આવે છે અથવા તો નેચર કહેવામાં આવે છે, તેનું અનુસંધાન આ સૃષ્ટિના ક્રમમાં છે. સ્થાવર એટલે વૃક્ષ વગેરેની જે સૃષ્ટિ છે, પર્યાવરણને માટે, આહારને માટે જે પણ જરૂરી છે, આ બ્રહ્માજી સૃષ્ટિના ક્રમમાં આ વાત સમજાવે છે. તો શબ્દ પ્રયોગ કર્યો છે વનસ્પતિ. હવે આપણે બોલીએ તો છીએ કે વનસ્પતિ, પણ વનસ્પતિ કોને કહેવાય એનો પરિચય શ્રીમદ ભાગવતમાં શબ્દ મળે, પણ શ્રી આચાર્ય ચરણ એ શબ્દને સમજાવે. વનસ્પતયો અશ્વત્થાદયા. જે પુષ્પ વગરની હોય, જે ફળ વાળી હોય, તેનું નામ વનસ્પતિ. અને શ્રુતિ પરિચય આપે વનસ્પતયા વૈ વૈષ્ણવા. વનસ્પતિ કોણ એટલે પરિચય આપ્યો એ વૈષ્ણવ છે. તો વનસ્પતિઓ વૈષ્ણવ કઈ રીતે? તો ભ્રમર ગીત યાદ કરો, એની પછીનું પ્રજાંગના ષટપદી છે એને યાદ કરો, ઉદ્ધવજીનું ચરિત્ર યાદ કરો. કથા તો ઘણી વખત શ્રવણ કરી છે, હું યાદ કરાવું કેવળ. ઉદ્ધવજી એવી વિનંતી કરે કે આસામહો ચરણ રેણ ક્ષામહં શ્યામ વૃંદાવને કિમપી ગુલમલતૌ શ્રીનામ. કે પ્રભુ, વૃંદાવનમાં કઈ નહીં તો વૃક્ષ, લતા, પાન, ઔષધિ આવું કંઈક મને બનાવો. વનસ્પતિમાં પણ શ્વાસોશ્વાસ છે, એ તો આપણે ત્યાંના વૈજ્ઞાનિકે સિદ્ધ કરેલી વાત છે. ઋષિમુનિઓ એ જમાનામાં એ વનસ્પતિનું મહત્વ શું છે એ સમજાવે છે. સૃષ્ટિની ઉત્પત્તિના ક્રમમાં જે 7મા પ્રકારની સૃષ્ટિની ઉત્પત્તિ થઈ, એમાં સર્વપ્રથમ એ વનસ્પતિ છે. બીજું છે ઔષધયા. તો ઔષધિનો પરિચય વ્રીહિ યવાદયા ફલપાકાંત તેહિ મુખ્યમ અન્નમ ભવન્તિ. આપણને લાગે કે આપણે આ બધું જાણીને શું કરવાનું, પણ આ શબ્દ ખૂબ મહત્વનો છે ભાગવતમાં. ઔષધયા. ફળ આવ્યા પછી સુકાઈ જાય, તેનું નામ ઔષધ. અને એ ઔષધમાં કયા કયા આવે? તો ડાંગર આવે, જવ આવે, ઘઉં આવે, આ બધા ઔષધિમાં આવે છે. હવે જરા વિચાર કરો, આપણે શ્રી ઠાકોરજીને ધરવાને માટે જે સામગ્રી સિદ્ધ કરીએ અને પછી આપણે પ્રસાદ તરીકે લઈએ, અથવા તો મનુષ્યોને ભોજન કરવાને માટેનું જે જોઈએ છે, બ્રહ્માજીએ સર્વપ્રથમ, મનુષ્યની ઉત્પત્તિ પહેલા નથી, પહેલા બ્રહ્માજીએ એના માટેની ભોજનની વ્યવસ્થા કરી છે. આ ભાગવતનો દ્રષ્ટિકોણ સમજવાનો. આ સૃષ્ટિની ઉત્પત્તિનો ભલે મહત્તત્વ વગેરે આપણને કદાચ સમજવામાં કઠિનાઈ પડી હોય, સમજી શકાય વાત છે, પણ હવેનો જે ક્રમ છે
અને ખાસ કરીને આ બધું કે જે સીધું તમારા અને મારા જીવનની સાથે જોડાયેલું છે. વનસ્પતિ, એની પછી ઔષધિ. ત્રીજો શબ્દ છે લતા. લતાઃ કુષ્માંડાદયાઃ મેદોરૂપા વ્યંજનાત્મકા. લતા એટલે માવા વાળા ફળ, જેને કોળું વગેરે કહી શકાય. તો લતાઓમાં એની ગણતરી કરી, એના દ્વારા શરીરને જરૂરી જે ચરબી હોય છે એની પ્રાપ્તિ થાય. શરીરમાં ઘણા બધા ઘટકોની જરૂરિયાત પડે છે, તો એ એના દ્વારા પ્રાપ્ત થાય છે. એની પછી છે ત્વક્સારા, વૈણવા, જેની છાલ સારરૂપ માનવામાં આવે, એટલે જે વાંસ વગેરે છે એને ત્વક્સારમાં ગણ્યા છે. એની પછી વિરુદાહા, તો સોમલતા વગેરે જે ઘાસ છે એ વિરુદાહા. અને દ્રુમાહા, તો દ્રુમાહા સફલ પુષ્પાહા અન્નાદયા, જેની પર ફળ અને ફૂલ આ બંને આવે છે એ વૃક્ષોને ધ્રુવ કહેવામાં આવે છે. તો આગળ ક્યાંક અનુસંધાન મળશે આપણને પાછું, તો વૃક્ષો માટે ઘણો વિચાર કરવા જેવો છે. કદાચ મારે ખ્યાલથી પહેલા સ્કંદમાં સમજાવ્યું હોય તો મને અત્યારે બરાબર મેમરાઇઝ નથી થતું, કદાચ નહીં હોય તો આપણે એના માટે થોડો વિચાર કરવો જરૂરી છે. પર્યાવરણને માટે પણ જરૂરી છે, શાસ્ત્રની દ્રષ્ટિએ પણ જરૂરી છે, વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ જરૂરી છે, અને આપણા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ જરૂરી છે. સાતમી સૃષ્ટિ. તેની પછી તિરશ્ચામ અષ્ટમ સર્ગ સોષ્ટા વિંશત વિદો મતા. આઠમી સૃષ્ટિ એ વૈકૃત સૃષ્ટિના ક્રમમાં બીજી ગણી શકાય. તો એમાં વૃક્ષ, વનસ્પતિ વગેરે 6 સ્થાવર જાતિને એમાં એને કેવી કહી, તો કે ઉપરની તરફ જનારી. હવે પશુઓની સૃષ્ટિ કેવી છે, તો પશુઓની સૃષ્ટિ એના માટે 4 વિશેષણ 20મો શ્લોક સમજાવે છે. અવિદો, અવિદાહા એટલે મનુષ્યમાં અને પશુમાં શું તફાવત છે, આ 4 શબ્દ સમજાવશે. અવિદાહા એટલે શું કરવું અને શું ન કરવું, એનો વિવેક એ પશુ સૃષ્ટિમાં નથી. આ પહેલી વાત. બીજો શબ્દ છે શ્લોકમાં ભૂરી તમસા, પુષ્કળ તમો ગુણ વાળા. ગમે એટલો સત્સંગ થાય પણ એમની પર કોઈ પણ પ્રકારની અસર થતી નથી, એ અસર વગરના છે. પછી એમાં વૈકુંઠ વગેરેમાં જે પશુઓનીમાં હોય એમની ગણના ન કરવામાં આવે. પછી ભૂતલ ઉપર તો એવું પણ પ્રમાણ મળશે, આપણે જયારે વેણુગીત શ્રવણ કરીશું તો ભગવાન જયારે વેણુના નાદ કરે છે ત્યારે ગાયોની પર પણ એની અસર થાય છે. તો એ ભગવાનની નિરોધ લીલા, એ અનુગ્રહને કારણે છે. ત્રીજી વાત છે પ્રાણજ્ઞા. ઇન્દ્રિયો તો બધી છે પણ એમને જે જ્ઞાન થાય છે, સમજણ પડે છે, એ કેવળ પદાર્થને સૂંઘવા દ્વારા થાય છે. અને ચોથી વાત છે હૃદય વેદિના, હૃદયમાં સ્મૃતિ વગરના છે. તો આ સૃષ્ટિ, આઠમી સૃષ્ટિ એ પશુ પક્ષીઓની, એમના દેહ કેવા હોય, તો આડા હોય છે. એટલે એમનો જે આહાર સંચાર હોય એ વચમાં થાય. હવે વનસ્પતિઓ હોય તેમનો આહાર સંચાર કેવો, તો એ ઉપરની તરફ થાય. એટલે મૂળમાંથી પોતાનો ખોરાક લે છે અને ઉપર એની જે ડાળીઓ વગેરે હોય ત્યાં સુધી એને પોષણ આપે, એનો રસ બધો ઉપર સુધી જાય છે. પણ જે પશુ પક્ષીની યોની છે એ આડી છે. વિશેષ જ્ઞાન એમને હોય નહીં. આપણી થાળીમાં જેવી રીતે બધું ભોજનને માટેના પદાર્થો મૂક્યા હોય, તો દરેક સામગ્રી એને આપણે અલગ અલગ લઈ પ્રસાદ જે મૂક્યો હોય એ પ્રસાદને
આ થોડો ખાટો છે, આ ગળ્યો છે, આ કડવો છે, અલગ અલગ સ્વાદ આપણે પારખીશું. પણ પશુનો સ્વભાવ કેવો? એને જ્યારે ખોરાક આપવામાં આવે તો પોતાની જીભ વડે એને ચાટે, પછી એને ત્યાં આગળ સ્વાદનો સંબંધ છે કે નહીં એ પ્રશ્ન નથી. મનુષ્યમાં વિવેક છે, કઈ રીતે ભોજન કરવું. પશુને એની સમજણ નથી, કારણ કે એની સૃષ્ટિ જ એ પ્રમાણેની છે. આપણે કોઈ સરસ મજાનું સુગંધી પુષ્પ હોય કે અત્તર હોય, એ જ્યારે આપણે સૂંઘીએ તો આપણને એ વાતની સમજણ પડે, પણ પશુને એ રીતની સમજણ એ આ અહીંયા જે નિરૂપણ કરવામાં આવ્યું છે એ પ્રમાણે પડતી નથી. હવે એની પછીનો ક્રમ, ગોરજો મહિષક કૃષ્ણ સુકરો ગવયો. હવે આગળનો ક્રમ જે છે એમાં 28 પ્રકારની પ્રાણી સૃષ્ટિ, પણ સાત્વિક, રાજસ અને તામસનો ભેદ, એમાં 3 પ્રકાર એ સમજાવવામાં આવ્યા. એમાં પાછા 2 ભેદ છે. એક ભગવાને રચેલી સૃષ્ટિ 28 પ્રકારની, અને બીજી વિશ્વામિત્ર ઋષિએ પોતાના તપોબલથી જે આખી સૃષ્ટિ રચી છે એ સમજાવી છે. તો કેટલાક 5 નખ વાળા પશુ છે, કેટલાક 2 ખરી વાળા છે, કેટલાક 1 ખરી વાળા છે, અને બધાનું વર્ગીકરણ આમાં આપવામાં આવ્યું છે શ્રીમદ ભાગવતમાં, અને આચાર્ય ચરણ સમજાવે છે. હવે આપણને લાગે 5 ખરી વાળા હોય કે 2 ખરી વાળા, આપણે એની સાથે લેવા દેવા શું? પણ એકાદ શબ્દ આ શ્લોકમાં એવો આવી જાય છે કે જે આપણને ઉપયોગી થઈ જાય. 23મા શ્લોકમાં ઉત્તરાર્ધમાં એક શબ્દ છે સિંહ, અને એની પછીનો શબ્દ છે કપિ. તો કપિનો અર્થ શું? હવે આજનું વિજ્ઞાન એવું માને છે કે મનુષ્ય પહેલા વાનર હતો, અને વાનરમાંથી એ માનવ થયો છે. હવે જ્યારે આપણે આપણા ધર્મના ગ્રંથો વાંચીએ છીએ, તો ધર્મના ગ્રંથોમાં કપિ શબ્દના અનેક અર્થ છે, એમાંથી એક અર્થ છે વાનર. હવે જો વાનરમાંથી માનવ થયો હોય, તો પછી આપણે ડાર્વિનની થિયરી માનવાની અને શ્રીમદ ભાગવતને નહીં માનવાની. ભાગવત એવું સમજાવે છે કે પશુઓની જે સૃષ્ટિ છે એમાં વાનર સૃષ્ટિ છે એ અલગ કરી છે, અને એ પ્રકારની સૃષ્ટિ જ્યારે અલગ ગણી, હવે એની આગળનો આપણે વિચાર કરીએ એટલે બંને વાત સમજાઈ જશે. એની આગળની જે સૃષ્ટિનું નિરૂપણ કર્યું છે, જલચર, સ્થલચર, આ બધું નિરૂપણ કરતા કરતા આગળ સ્થાવર, વૃક્ષ, લતા, ઔષધિ એ બધાના પ્રવાહને સમજાવ્યો, અને એનું નિરૂપણ કરી સ્વા, શુગાલો ઇત્યાદિનું પણ નિરૂપણ કર્યું, અને વૈકૃતાશ્રય એ વૈતે આનું નિરૂપણ કરતા કરતા પેલા 26મો શ્લોક આપણા બધાની સાથે જોડાયેલો છે. અર્વાક સ્ત્રોતસ્તુ નવમઃ ક્ષત્રેક વિધો નૃણામ રજોધિકાઃ કર્મપરાઃ દુઃખે ચ સુખમાનિના. હવે આમાં મનુષ્યની સૃષ્ટિ, તો પશુઓની સૃષ્ટિ એ આખી અલગ થઈ ગઈ. એમાં આપણે એક વાનર શબ્દ પણ આવી ગયો, અને જ્યારે આ વાત વિચારીએ અને બીજી તરફ આજનું વિજ્ઞાન રાખીએ તો આપણને ખબર પડી જાય, જેવી રીતે ઔષધિઓની સૃષ્ટિ થઈ, વનસ્પતિ, લતા, ટોકસાર વગેરે સૃષ્ટિ થઈ, જેવી રીતે પશુઓની સૃષ્ટિ, એમાં પણ પાછા 1 ખરીવાળા, 2 ખરીવાળા, 5 નખવાળા, એવી રીતના અલગ અલગ આપ્યા છે. તો એનાથી આગળ આ મનુષ્યની સૃષ્ટિ, અને મનુષ્યની સૃષ્ટિ એમાં તમારો ને મારો સ્વભાવ શ્રીમદ ભાગવતનો પરિચય આપે છે. રજોધિકા
એટલે મનુષ્યમાં રજોગુણ એ અધિક માત્રામાં રહેલો છે. અને રજોગુણનું પરિણામ શું આવે એટલે બીજો શબ્દ આપ્યો, એનું નામ છે કર્મપરા. મનુષ્ય કામ વગર રહી નથી શકતો. અત્યારે જે વિશ્વમાં ચાલ્યું, કંઈ પણ કામ વગર, ઘણાનું કામ એવું છે કે ઓનલાઈન ના થઈ શકે, પ્રત્યક્ષ જવું પડે. મેન્યુફેક્ચરિંગ વગેરે કરવાનું હોય તો ઓનલાઈન કઈ રીતે કરે માણસ? એના માટે એને જવું પડે. તો એ માણસને કેવળ પૈસા આપી દઈએ ઘર ચલાવવા એ પર્યાપ્ત નથી, એને સાથે સાથે કંઈક કામ જોઈએ છે. કારણ કે જ્યારે સૃષ્ટિનો ક્રમ નિશ્ચિત થયો, મનુષ્યની ઉત્પત્તિનો પ્રસંગ આવ્યો, અને એ સમયે આજની ભાષામાં જેને આપણે કહીએ કે ઇનબિલ્ટ કેટલું મૂકેલું હોય, તો આ મનુષ્યમાં આ મૂકેલું છે કર્મપરા. એને સતત પ્રવૃત્તિ જોઈએ છે. એને કંઈ કામ નહીં મળે તો એને મુશ્કેલી થશે. અને અત્યારે બધાને સાયક્રાટિસ્ટની પાસે જવું પડે છે. એનું કારણ શું છે? આ ભાગવતના શબ્દો છે, એને શાંતિથી વિચારજો. પ્રવૃત્તિના અનેક પ્રકારો છે. જો નિસ્વાર્થ ભાવની પ્રવૃત્તિ કરીશું જિંદગીમાં, તો એનાથી જે આત્મસંતોષ મળશે, એનો કંઈક અલગ જ આનંદની અનુભૂતિ થશે. જીવનમાં ક્યારેક એવા દિવસો આવી જાય કે જ્યારે ગમે એટલો પુરુષાર્થ કરી અને કંઈ ન કરી શકીએ, થોડોક સમય નિસ્વાર્થ ભાવથી બીજાને માટે પણ કાર્ય કરે. કારણ કે આપણો એક બેઝિક નેચર છે, રજોગુણ વધારે છે, એટલે સતત આજની ભાષામાં જેને વર્કોહોલિક કહી શકાય, એ રજોધિકા શબ્દથી એ પણ વિચાર કરી શકાય. અને એનાથી આગળ સમસ્ત વિશ્વના માનવોને શ્રીમદ ભાગવત એક આયનો બતાવે છે કે જુઓ, આ આયનામાં તમે તમારો પરિચય મેળવો. શબ્દો મૂક્યા છે, દુઃખે ચ સુખમાનિના. દુઃખે એટલે દુઃખમાં, સુખમાનિના એટલે એને અત્યંત સુખ થાય છે. એટલે વિશ્વમાં જ્યાં જ્યાં દુઃખ, હવે આને વાતને વિચારવાની ઋષિમુનિઓનો જે સર્વપ્રથમ પ્રશ્ન હતો, જીવનું શ્રેય શું? એની સાથે જો આપણે આપણા જીવનનું શ્રેય સમજી જઈશું, તો પછી આની જે વાત લખેલી છે દુઃખે ચ સુખમાનિના, એમાંથી આપણે બાકાત રહી શકીશું. આ તમારો ને મારો પરિચય કરાવે છે શ્રીમદ ભાગવત. જે ક્ષણિક સુખ છે, અંતમાં તો દુઃખ સમાન જ થવાના છે, પણ મનુષ્યનો સ્વભાવ છે કે એમાં ને એમાં દુઃખ સાધને છે, એના સાધનોમાં એ વગેરેમાં જ એ અટવાયેલો રહે છે. આ બધો બુદ્ધિગત ધર્મ છે મનુષ્યનો. દુઃખમાં તો સુખ માને છે, પણ જે ચકાર મૂકેલો છે, શ્રી આચાર્ય કેટલી નાની બાબત વિચારે છે. દુઃખ સાધને જ, દુઃખમાં તો સુખ માને, પણ દુઃખના જે સાધનો છે એમાં પણ મનુષ્ય સુખ માને છે. અને સુખ અને દુઃખ શાસ્ત્ર ખૂબ વિચાર કરે છે એના માટે. શ્રીમદ ભગવદ્ ગીતા હોય, શ્રીમદ ભાગવત હોય કે મહાભારત હોય, ક્યારેક શ્રી ઠાકોરજી સાનુકૂળતા આપશે તો વિચારીશું કે અર્વાચીન સમયમાં સુખ કોને કહેવાય છે, અને આપણું શાસ્ત્ર સુખને માટેની પરિભાષા કઈ આપે છે. નીતિ શાસ્ત્ર ઘણો વિચાર કરે છે કે જીવનમાં સુખ કયા છે, અને એ સુખને આપણે ધર્મની દ્રષ્ટિએ પણ જોઈ શકીશું, અને સાથે સાથે સમાજની દ્રષ્ટિએ પણ વિચારી શકીશું. આપણું નીતિ શાસ્ત્ર એ સામાજિક દ્રષ્ટિએ પણ આપણા જીવનમાં રહેલા સુખને સમજાવે છે. તો મનુષ્યનો સ્વભાવ, મનુષ્યની સૃષ્ટિ દુઃખે ચ સુખમાનિના. એની પછી દેવ સર્ગશ્ચાષ્ટમીનો,
દેવ સર્ગ એ 8 પ્રકારના દેવોના વર્ગીકરણ શ્રીમદ ભાગવતનો આ શ્લોક આપે છે. દેવ સર્ગશ્ચાષ્ટવિધો વિબુધાઃ પિતરોસુરાઃ ગંધર્વાપ્સરસ સિદ્ધા યક્ષ રક્ષાંસી ચારણા. તો 8 પ્રકારનું વર્ગીકરણ, એમાં એક છે દેવો. હવે દેવ સૃષ્ટિમાં કોણ કોણ છે એ પણ જાણી લઈએ. બીજો વર્ગ છે પિતૃઓ અને અસુરો. શાસ્ત્ર બંનેને એક પ્રકારે. ત્રીજા છે ગંધર્વો અને અપ્સરાઓ. અપ્સરા એટલે અપનો અર્થ થાય છે જલ. જલમાં જેમનો જન્મ થયો છે એનું નામ અપ્સરા છે. ગંધર્વ વગેરેનો પરિચય તો હમણાં જ આપણે જન્મ પ્રકરણમાં શ્રવણ કર્યો છે. એની પછીનો ચોથો સર્ગ છે એ સિદ્ધ. 5મા સર્ગમાં યક્ષો, રાક્ષસો અને ચારણો. 6ઠ્ઠા વર્ગમાં લીધા છે એ ભૂત, પ્રેત અને પિશાચ. 7મા વર્ગમાં લીધા છે એ વિદ્યાધરો છે. અને 8મા વર્ગમાં કિન્નર વગેરે છે. તો દેવતાઓની જે સૃષ્ટિ છે એના 8 વિભાગ આ રીતે 27મો 28મો આ બે શ્લોક સમજાવે છે. આ રીતે 10 પ્રકારની જે સૃષ્ટિ છે એ 10 પ્રકારની સૃષ્ટિ એનું નિરૂપણ કર્યું. અત પરમ પ્રવક્ષ્યામિ વંશાન મન્વંતરાણી છે. હવે આગળની જે કથા એનું નિરૂપણ. હવે હું તમને વંશ અને મન્વંતરો એ પણ કહીશ. એટલે જ આગળ પ્રશ્નો પૂછ્યા હતા. તો 30મા શ્લોકમાં 29મા શ્લોકમાં આ રીતનું નિરૂપણ કરી અને આ અધ્યાયને 30મા શ્લોકમાં અત પરમ પ્રવક્ષ્યામિ કહી અને વિરામ આપે છે. તો 10મો અધ્યાય કથાના ક્રમમાં તો 1 કલાક આ વિષયો પર કથા કરવાની ભાગ્યે જ આવે, પણ આખો જે સૃષ્ટિનો ક્રમ છે એની સમજણ આપણને અધ્યાયમાંથી મળે છે. હવે આની પછીનો જે અધ્યાય છે એમાં કાળની આખી જે ગણતરી છે એ આવશે. અને એની પછીનો જે અધ્યાય છે એમાં પાછો જે સૃષ્ટિનો ક્રમ છે એમાં સનત કુમારો, દેવર્ષિ નારદજી, રુદ્ર આ બધો ક્રમ આવશે. અને ત્યાર પછી પાછો કથા વિભાગ આપણે કહી શકીએ કે જેમાં ચરિત્ર વિભાગ આવશે, કે જેમાં આપણને વરાહ ભગવાનના પ્રાકટ્યથી લઈ અને હિરણ્યાક્ષની સાથેનું યુદ્ધ વગેરે પ્રસંગ આવશે. તો 1-2 અધ્યાય હજી આ ઉત્પત્તિના ક્રમના છે એને આપણે જાણીશું. ત્યાર પછી આગળનો ક્રમ જે પ્રમાણે પ્રભુ પ્રેરણા કરશે એ પ્રમાણે લઈશું. આજે આપ લોકોને 7-8 મિનિટને માટે વિલંબ થયો છે, પણ આદિત્યભાઈનું કંઈક વક્તવ્ય ચાલુ હતું, એમનું કંઈક લેક્ચર ચાલુ હતું, એટલે વ્યસ્તતા હતી, એટલે બહાર આવી શકે એવું હતું નહીં. કારણ કે અત્યારના પણ એમનું બીજું કંઈક ચાલી રહ્યું છે. શ્રી વલ્લભકુલની સાથે કંઈક એમનું વક્તવ્ય છે એ ચાલી રહ્યું છે. જે પણ આપને વિલંબ થયો એના માટે ક્ષમા માંગુ છું. અને પુનઃ ગુરુવારે આપણે મળીશું. ગુરુવારે 5 વાગે આરંભ કરીશું શ્રીનાથજી ચરિત્રામૃતનો. જે પ્રમાણે આપ લોકોને કહ્યું હતું એ પ્રમાણે ઠોસ જ્ઞાનની વાતો ઠાકોરજીની કૃપાથી આ 64મું સત્ર છે. થોડુંક ભાવાત્મક, થોડુંક ચરિત્રાત્મક, આ બંને થોડું સાથે સાથે હશે તો થોડીક સ્વસ્થતા પણ રહેશે, આનંદ પણ આવશે. તો આવો એક અનરત પ્રભુ કૃપાથી થયો. તો આપણે આરંભ કરીશું બરાબર 5 વાગે. 5 થી 6:30નો ક્રમ રહેશે. જેટલા દિવસને માટે શ્રી ઠાકોરજી બોલાવવું હશે, પ્રભુની લીલા છે, પ્રભુ પ્રીત્યર્થ છે, પ્રભુ જેટલું બોલાવવું હશે એટલું બોલાવશે.
અને પાછો આપણો રાતનો જે ક્રમ છે તો યથાવત છે જ, એમાં કોઈ પણ પરિવર્તન નથી. મંગળ, ગુરુ ને શનિ આ ત્રણેય દિવસ સુબોધિની જે રસપાન એનો આપણે આનંદ લઈશું. આજે આ સત્રને આપણે અહીંયા વિરામ આપીએ. આજે થોડું આપણે વાર્તાલાપનું રાખતા નથી, કારણ કે કશું કામ છે, પરવારવું પડે એવું છે. તો આજનું જે સત્ર છે એને અહીંયા આગળ આપણે વિરામ આપીએ. તો જે વૈષ્ણવોએ દંડવત પ્રણામ લખ્યા છે, આપ સર્વને પુનઃ એક વખત આશીર્વાદ, પ્રભુની કૃપાની પ્રાપ્તિ થાય. અને ભગવત સ્મરણ લખ્યા છે, આપ સર્વને ભગવત સ્મરણ. તો પુનઃ આપણે ગુરુવારે મળીએ. આટલું કહી આ વાણીને શ્રી ઠાકોરજીના યુગલ શ્રી ચરણોમાં સમર્પિત કરું છું. અસ્તુ.